તો જય માતાજી ને જય સાવનમાં બધાને આજ આપણે બનાવીશું પંજાબી તડકાનું શાક. તો વિડીયોમાં બન્યા રહીજો. હવે આપણે એક ડુંગળી લઈ લીધી અને આપણે ખમણી નાખી આ રીતની. જો તમારી પાસે કટર હોય તો તમે કટરે લઈ શકો. હા તો અમારી પાસે તો અત્યારે ખમણી છે એટલે આમ ખમણીથી ખમણી છે. અને મિક્સર હોય તો મિક્સરમાં હાવ પ્યુરી નહીં કરી નાખવાની. હવે આપણે લઈ લેવું ટમેટું. હવે આપણે 2 ટમેટા લીધા છે અને 1 નંગ ડુંગળીની લીધી છે. હવે આપણે 2 ટમેટા અને ડુંગળી ખમણી નાખી. આ રીતનું ખમણવાનું, વાગે નહીં એ રીતનું ધ્યાન રાખવાનું. હવે આપણે ડુંગળી અને ટમેટા આ રીતના ખમણાઈ ગયા છે. હવે એક આપણે મરચું લઈ લીધું છે, એને ઝીણી ઝીણી આપણે કટિંગ કરી નાખશું આ રીતની. આપણે 3 પાવડા તેલ લઈ લીધું છે અને આપણે મૂકી દીધું છે તપેલીની અંદર. આપણું તેલ ગરમ થાય આ રીતનું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખી દીધી છે આપણે હિંગ. હવે એમાં નાખી દો આપણે ડુંગળી, ટમેટા અને મરચાં જે આ ખમણેલા હતા ને એ નાખી દેવાના અને હલાવી નાખવાના આ રીતનું. આ રીતનું નાખીને હલાવી નાખવાનું. હવે આપણે એને માથા ડીશ ઢાંકી દેવું હમણાં સળે ત્યાં લગી. હવે આપણે જોઈ લેવાનું, ચેક કરી લેવાનું. હજી સડ્યા તો નથી, થોડીક હજી સડવા દેવું આપણે. હવે ડુંગળી ટમેટાને છેડવા માટે આપણે થોડુંક મીઠું એમાં એડ કરી દેવું. હલાવી નાખશું એટલે આપણે ડુંગળી ટમેટા એકદમ ગળી જાય. મીઠું નાખવાથી ડુંગળી ટમેટા સડી જાય છે વહેલા. હવે આપણે આ ડુંગળી ટમેટા સડવા આવી ગયું છે. આ રીતનું છે. હવે આપણું ડુંગળી ટમેટા ને એવું સડી ગયું છે. એમાં હવે આપણે નાખી દેવું હળદર, ધાણા જીરું અને મરચું. આ રીતનું નાખવાનું. પછી જેવું તમને તીખું ગમતું હોય એ રીતનું નાખવાનું તમારે મરચું. અને આ હલાવીને મિક્સ કરી લેવાનું.
હવે આમાં આપણે પાણી એડ કરી દેવું. એટલે આપણી ગ્રેવી ફૂલ સડી જાય. અને એમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરી દેવું. પછી આપણે તમે જે રીતનો ગરમ મસાલો ખાતો હોય એટલે નાખી દેવાનો. ગરમ મસાલેથી આ પંજાબી તડકાના શાકમાં સ્વાદ વધારે આવે છે. અને હવે આપણે નાખી દેવું કોથમરી. અને હવે આપણે આને થોડુંક સડવા દેવું. હવે આ છે આપણા પંજાબી તડકા. આ રીતના છે, જોઈએ મિત્રો. જ્યારે ઉનાળામાં શાકની અછત હોય ને ત્યારે આપણે આ નવીન શાક બનાવવાની ટ્રાય કરવાની હોય. કારણ કે અત્યારે જેઠ મહિનાની અંદર બકાલો ઓછું મળતું હોય અને ત્યારે આપણે આ નવીન શાક ટ્રાય કરવાની હોય. આ પંજાબી તડકાનું શાક એકવાર તમે ઘરે બનાવી જોજો, પછી કહેજો સ્વાદમાં કેવું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આ પંજાબી તડકાની અંદર એડ કરી નાખશું. આપણો રહો પાકી ગયો છે. આ રીતના એડ કરી નાખવાના. એકવાર હલાવી નાખવાનો. આ રીતનું મિક્સ કરી લેવાનું. હજી આપણે આમાં ગ્રેવી થોડીક જાજી છે એટલે સડવા દેવું ઘડીક. હવે આપણું આ પંજાબી તડકાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એટલે આપણે એટલી ગ્રેવી રાખવાની, નકર નીચે ઉતાર્યા પછી આપણે પાછું આ ગ્રેવી બધી સુહાઈ જાય. એટલે એટલી રાખવાની ગ્રેવી. આ જોઈ શકો તો પંજાબી તડકાનું શાક તૈયાર કમ્પ્લીટ છે. જો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ મિત્રો સપોર્ટ કરવા ખાસ વિનંતી છે.